સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોનો મોંઘા મૂલો પાક નિષ્ફળ જવાની અણી પર આવી ગયો છે। વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલું ગરનાળું નબળી કામગીરીના કારણે બેસી જતા ખેતરોમાંથી પાણી બહાર નીકળી શક્યું નથી। પરિણામે 20 એકરથી વધુ જમીનમાં વાવેલો મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરી તૈયાર કરેલો પાક નિષ્ફળ થવા છતાં વહીવટીતંત્ર અને કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતોનું કોઈ પરિણામ આવ્યું નથી। પોતાની મહેનત આંખો સામે હોમાઈ જતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને ઘેરો શોક વ્યાપી ગયો। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। પાણીના નિકાલની અથવા તો વધારે વરસાદ પડે અથવા ના પડે તો એ સમસ્યા ઊભી થાય છે। ના પડે તો એ તકલીફો પડે વધારે તો એ તકલીફો છે। પાણીનો નિકાલ યોગ્ય કરવામાં આવતો નથી। એના માટે સરકારશ્રીમાં અવારનવાર જાણ કરેલી છે, પંચાયતમાં ઠરાવ પણ કરેલા છે, પણ સરકારશ્રીમાંથી એ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ નથી। ઉનાળામાં રાજ્ય સરકારનો સરદાર રથ નીકળ્યો એ વખત દબેલું હતું તો રાજ્ય સરકારે એક ટર્બો ભરીને માટી નાખી દીધી અને ઉત્તો ગરનાળું પૂરી દીધું। તો આ સાલ વરસાદ આવ્યો એટલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ ગયા તો વળી કુદરતી સારું થયું કે કુદરતી ઉંદર બોલથી ગરનાળું તૂટ્યું અને પાઇપો તાણીને તલાવમાં લઈ ગયું અને ગામ બચી ગયું છે।